રાજકોટની ભાગોળે પણ એક મિની હિલ સ્ટેશન આવેલું છે, જ્યાં આધ્યાત્મિક વાતાવરણ અને પ્રાકૃતિક વાતાવરણનો સંગમ જોવા મળે છે. આ સ્થળ એટલે ડુંગરાઓ પર બિરાજતા ભીચરી માતાજીનું મંદિર. અહીંનો અદ્ભુત નજારો તમને પ્રસન્ન કરી દેશે. શહેરની સતત ભાગદોડ ભરેલી જિંદગી અને ઘોંઘાટિયા વાતાવરણથી ત્રસ્ત થયેલા લોકો કુદરતના ખોળે પથરાયેલી તેમની સુંદરતાને માણવા માટે દોટ મૂકતા હોય છે. અને ત્યારે રાજકોટ નજીક ડુંગર ઉપર આવેલું ભીચરી માતાજીનું મંદિર પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે. શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂથી ભીચરી માતાજીના મંદિર સુધી જવાની સફર શરૂ થતી હોય છે. સફર શરૂ થતાની સાથે કુદરતી નજારો પણ શરૂ થાય છે. શાળી માહોલમાં લીલાછમ વૃક્ષો, ખેતરો, તળાવ, ડુંગરાઓ પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. રાજકોટમાં આ મધ્યમાં જે વાતાવરણ છે એની વચ્ચે વચ્ચે ડુંગર ઉપર જે ભીચરી માતાજીનું મંદિર સ્થાપિત છે, બહુ સુંદર અને આધ્યાત્મિક એવું વાતાવરણ છે. વાતાવરણ એકદમ સરસ છે. માતાજીના સાનિધ્યમાં બહુ માણસો આવે છે મોટી સંખ્યામાં. ગીર પછી મને આવું વાતાવરણ જોવા મળ્યું ને અહીંયા ભીચરી માતાજીના મંદિરે આસપાસ તળાવ છે, કોઈ ખેતર, ગ્રીનહરી છે, બહુ મજા આવે એવું વાતાવરણ છે. અને હરી ફરી શકે, બાજુમાં લાલ પરી તળાવ છે ને આજુબાજુ પહાડી વિસ્તાર છે ને રાજકોટમાં આવું સરસ સ્થળ હોય એક સારી બાબત કહેવાય. અહીંયા અત્યારે ચોમાસામાં બહુ મસ્ત વાતાવરણ છે. એક સાઈડ ગ્રામ્ય વિસ્તાર, પછી ખેતરો, હરિયાળી અને એક સાઈડ પહાડો, એટલે બહુ મસ્ત મજા આવે એવું છે. અને ડેમ છે. ચોમાસું આવતાની સાથે જ પ્રકૃતિ છે તે સોળે કળાએ ખીલી જતી હોય છે. ત્યારે રાજકોટના ભીચરી મંદિર ખાતે પણ આસપાસમાં અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ જે છે એ લાલપરી તળાવ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આ દ્રશ્યો છે તે લોકોને જે છે એ ખાસ કરીને વધુ આકર્ષતા હોય છે. જે આ નજીકનું આ ભીચરી માતાજીનું સ્થળ કે જે રાજકોટની ભાગોળે આવેલું છે તે જે છે એ ગિરનારની યાદ અપાવે છે કે એક પ્રાકૃતિક વાતાવરણમાં જે લોકો જે પ્રાકૃતિક વાતાવરણમાં ફરવા ઈચ્છતા હોય છે તે વાતાવરણ જોવા મળતું હોય છે. ને એટલા માટે અહીંયા દિવસ દરમિયાન અનેક લોકો છે ખાસ ચોમાસામાં પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અંબાણી પરિવારના પુત્ર અનંત અને રાધિકાના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે. છોટા કાશી ગણાતા જામનગરના મંદિરોમાં ભક્તિભાવ સાથે વિશેષ આરતી થઈ. જામનગરમાં વર્ષો જૂના સત્યનારાયણ મંદિર ઉપરાંત ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, ગાયત્રી શક્તિપીઠ, સિદ્ધનાથ મહાદેવ મંદિર, હાપાના જલારામ મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર ઉપરાંત જોગણી માતાના મંદિર, જોગવડમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર સહિતના ધાર્મિક સ્થાનોમાં પૂજા અર્ચના અને મહાપ્રસાદના વિતરણનું આયોજન થયું છે. મંદિરોમાં આવતા ભાવિકો પણ અનંત અને રાધિકાની પ્રથમ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સવારથી જ મંદિરોમાં શ્રૃંગાર આરતીથી લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. તો વિશેષ પૂજા અર્ચના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. અનંત અને રાધિકાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ છે, તો આ નિમિત્તે પ્રાર્થના આ સાથે પૂજા કરવામાં આવી રહી છે. ગૌમાતા અને રાજ્યમાતાનો દરજ્જો આપવા માટે માંગ થઈ છે. કચ્છ એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ કરી છે માંગ. કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જો રાજ્યમાતાનો દરજ્જો અપાયો હોય તો ગુજરાતમાં કેમ નહીં? જો ગુજરાતમાં ગૌમાતા અને રાજ્યમાતાનો દરજ્જો નહીં અપાય તો ધરણા કરવામાં આવશે. કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો, અન્યથા અગર આ શરત સરકાર મંજૂર નહીં કરે તો અમે ટૂંક ટાઈમની અંદર ભુજ કલેક્ટરને સામે અનશન આંદોલન ઉપર બેસવાના છીએ.